Hello students, so in the last lecture we had completed electric field due to a dipole, right? Along the axis, along the equator, what is a point dipole and the point dipole ની condition શું એ બધી વાત કરી હતી અને physical significance of dipole એમાં જોયું તો polar molecule અને non polar molecule, right? તો હવે આપણે આવ્યા example 1.9 ઉપર. Got it? ચલો યાદ કરો electric field along the axis કેટલી હતી? લખી દઉં છું તમને. That was 2kpz upon z square minus a square the whole square p cap, right? If your dipole is a short dipole, then electric field along the axis is 2kp by z cube, right? Similarly for equator it is minus kp by y square plus a square raised to 3 by 2 p cap, and if y is greater than a, then electric field is minus kp by y cube. ચલો આ બધું ડિસ્કશન થઈ ગયું હતું. Electric field due to a dipole varies as 1 by r cube and not as 1 by r square at large distance, right? તો એ પણ બોર્ડ MCQ તરીકે પૂછી શકે છે. Fine, let us discuss example number 1.9. ચલો એમાં ખાલી ફોર્મ્યુલા જ મૂકવાની છે, પણ જોઈ લઈએ શું છે. આપણને એવું કીધું છે કે બે ચાર્જીસ છે 10 and minus 10 are placed 5 mm apart. Okay, so minus 10 microcoulomb, minus 10 microcoulomb plus 10 microcoulomb, they are placed 10 mm apart. Okay, આપણને એવું કીધું છે find electric field at point P on the axis of a dipole which is 15 centimeter away from the center on the side of positive charge as shown in the figure, and 15 centimeter on a line passing through O and normal to the axis again shown in the figure. Okay, એટલે આપણને બે અલગ અલગ જગ્યાએ એક along the axis અને એક along the equator ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. શું કે છે સમજો તમે. આ ડાયપોલ છે માઇનસ ક્યુ પ્લસ ક્યુ, આ તમારી ડાયપોલ મોમેન્ટ, અને આપણે કહેશું સેન્ટર ઓફ ડાયપોલ. સેન્ટર ઓફ ડાયપોલ થી 15 સેન્ટીમીટર દૂર, એટલે અહીંયાથી આ 15 સેન્ટીમીટર છે. So that is basically Z, right? અહીંયા તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની છે. Z કેટલું થયું ભાઈ? 15 સેન્ટીમીટર. ડન. ઓકે, તો આ along the axis આવ્યું. ઓકે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની છે અને એક ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે અહીંયા ગોતવાની છે. સેમ એ જ ક્વેશ્ચનમાં માઇનસ ક્યુ પ્લસ ક્યુ એટલે -10 + 10, સેન્ટરથી 15 સેન્ટીમીટર અહીંયા, રાઈટ? એટલે એક ઇક્વેટર ઉપરનો પોઈન્ટ છે અને એક એક્સિસ ઉપરનો પોઈન્ટ છે. ડન. તો આ બે જગ્યાએ તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. ઓકે, ચલો હું તમને પહેલા તો આ ક્વેશ્ચન બતાવીને આપણે બે ત્રણ બોર્ડ ગુજકેટમાં આવેલા એમસીક્યુઝ બી ડાયપોલના ડિસ્કસ કરીએ. ફાઇન, આમાં તો ખાલી જો લેટ્સ સબસ્ટિટ્યુટ ધ ફોર્મ્યુલા. ખાલી એક ઇક્વેશન જ છે ને, એલોંગ ધ એક્સિસ શું ફોર્મ્યુલા છે? 2kpz upon z square minus a square the whole square. ડન. બધી વેલ્યુઝ તમને શીખવાડી દઉં છું, કેલ્ક્યુલેશન તમે કરી લેજો. Now what is z? આ કેસમાં this is your case A along the axis. Z is 15 centimeters, so that is 0.15 meter. હવે જો સ્ટુડન્ટ્સ 2a, આ ધ્યાન આપજો બધા, 2a 10 mm છે. 2a એ તો આટલું જ થાય ને, એ તો આટલું જ થયું ને સેન્ટર થી આ, તો એ કેટલું થશે? તો કે એ થશે 5 mm. ઓકે, સો એ આપણે લેશું 5 into 10 raised to -3 meter, that is 0.005. Got it? Okay, now substituting in the equation. Okay, બીજું એક ડાયપોલ મોમેન્ટ આપણે આવી રીતે ગોતી શકીએ. E is equals to magnitude wise any one of the charge into distance between two. હંમેશા આપણે આમાં યાદ રાખશું, 2 એક તરીકે કાયમ યાદ નહીં રાખીએ, કોઈ એક ચાર્જનો મેગ્નિટ્યુડ ઇન્ટુ બે ચાર્જ વચ્ચેનો ડિસ્ટન્સ. અહીંયાથી ડાયપોલ મોમેન્ટ આપણને મળશે. ક્યુ કેટલું છે મેગ્નિટ્યુડ વાઇઝ? 10 માઇક્રોકુલમ, એટલે 10 into 10 raised to -6, that is 10 raised to -5. અને 2 એ કેટલું છે? 10 mm, એટલે 10 into 10 raised to -3 એટલે -2. આવડું બધાને? રેડી? તો this dipole moment is 10 raised to -7. Okay,
કદાચ કેલ્ક્યુલેશન નહીં જોઈ, બરાબર જ છે, પણ તોય તમે જોઈ લેજો કે એકવાર કેલ્ક્યુલેશન ડન. તો સબસ્ટિટ્યુટ ધીસ વેલ્યુઝ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 2k, k એટલે 9 into 10 raised to 9 into p 10 raised to minus 7, z કેટલા ડિસ્ટન્સે જોઈ છે 15, that is 0.15 upon z square minus a square 0.15 the whole square minus a એટલે 0.005 raised to 2. ડન સ્ટુડન્ટ્સ, આ સોલ્વ કરી લેશો તમે એટલે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ એલોંગ ધ એક્સિસ મળી જશે. ઓકે, જો આપણે આપણી રીતે ન ડિસાઇડ કરી શકીએ કે પેલું z ગ્રેટર ગ્રેટર દેન એ છે તો સીધી શોર્ટ ડાયપોલની ફોર્મ્યુલા મૂકી શકીએ, ઇવન ધો ક્લિયર, એટલે આપણે તો આ મેઇન ફોર્મ્યુલાથી જ સોલ્વ કરવાનું. ઇવન ધો બુકે z ગ્રેટર ગ્રેટર દેન એ કરીને પણ આન્સર લાવ્યા છે અને ઓલમોસ્ટ સેમ આન્સર છે. એનો અર્થ એવો થયો કે ઇટ ઇઝ અ શોર્ટ ડાયપોલ, રાઈટ. એટલે તમે એમાં ને એમાં z ગ્રેટર ગ્રેટર દેન એ કરશો તો ફોર્મ્યુલા શું બનશે ભાઈ? તો ફોર્મ્યુલા બનશે 2kp બાય ઝેડ ક્યુબ. ડન. આમાં મૂકીને ચેક કરો, તમને આ બેનો આન્સર ઓલમોસ્ટ સિમિલર મળશે. ક્લિયર? ડન. ચાલો, હવે આપણે બીજો કેસ શું ડિસ્કસ કરવાનો છે? તો કે બીજો કેસ આપણે ડિસ્કસ કરીએ એલોંગ ધ ઇક્વેટર. એટલે સેમ ક્વેશ્ચન છે. -10 +10 15 સેન્ટીમીટર અહીંયા જોઈ છે. ધીસ પોઈન્ટ ઇઝ એલોંગ ધ ઇક્વેટર. ડન. તો કોઈ ઇશ્યુ નથી, ઇક્વેટરની ફોર્મ્યુલા યુઝ કરી લઈએ ને. શું હતું ઇક્વેટરની ફોર્મ્યુલા? -kp y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2 p કેપ. અચ્છા, માઇનસની સાઇન ડિરેક્શનના લીધે નેગેટિવ આવે છે ને, મતલબ માઇનસની સાઇન p અને e અપોઝિટ હોય ને, p અને e અપોઝિટ હોય એટલે નેગેટિવ આવે છે, બાકી કઈ બીજું નથી એમાં. આમાં સબસ્ટિટ્યુટ કરીએ તો 9 into 10 raised to 9 ડાયપોલ મોમેન્ટ 10 raised to -7. હવે આપણા માટે આ y equals to 15 થઈ ગયું ને, તો 15 એટલે 0.15 એનો સ્ક્વેર પ્લસ 0.0505 સ્ક્વેર રેઝ ટુ 3/2 p કેપ. ડન. છે ને આ ક્વેશ્ચનમાં સ્ટુડન્ટ્સ, તમારે યુ જસ્ટ હેવ ટુ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુઝ, ફોર્મ્યુલા મૂકીને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. ક્લિયર છે આ? ડન. કેલ્ક્યુલેશન થઈ જશે. ઇફ y is greater than a, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ ડાયપોલ ઇઝ -kp બાય y ક્યુબ. એ નેગ્લેક્ટ કરીને આન્સર લઈ આવજો. ડન. જો આમાં તમને એક બીજી વસ્તુ બી કહું, તમને y અને z ઇક્વલ જ કીધું છે, y અને z ઇક્વલ જ કીધું છે, તો તમે માર્ક કરજો કે એક્સિસ નો જે આન્સર આવશે ને એક્ઝેક્ટલી એનાથી હાફ ઇક્વેટર નો આન્સર આવે ને. સમજાવું છું હું એક વસ્તુ, એ ધ્યાન આપો. આ બોર્ડે કે ગુજકેટે MCQ માં બી પૂછેલો છે. શું? સમજો. રેશિયો ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર અ ડાયપોલ. આ ક્વેશ્ચન, આ ન્યુમેરિકલ બહુ તો થઈ ગયો, આટલું જ છે, રાઈટ. આ તો હું એના ઉપરથી એક વસ્તુ સમજાવું છું કે કેમ એક્સિસ કરતા ઇક્વેટરનો આન્સર હાફ આવે. તો હું MCQ માં કન્વર્ટ કરીને સમજાવું છું, MCQ ના ફોર્મમાં સમજાવું છું. રેશિયો ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર અ ડાયપોલ along the axis and equator will be dash question mark z equals to y greater than a. પેલા ક્વેશ્ચન સમજો શું કહે છે. એવું કહે છે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયપોલના લીધે along the axis અને along the equator જે મળે એનો રેશિયો કહો. z and y are equal. z and y are equal એટલે જેટલા ડિસ્ટન્સે એક્સિસ ઉપર ગોતો છો એટલા જ ડિસ્ટન્સે ઇક્વેટર ઉપર પણ તમે ગોતો. એટલે z equals to y and both are greater than a, મતલબ consider your dipole to be a short dipole. તો ઇટ્સ ફાઇન ને. એક્સિસ પર શું હતું ઇક્વેશન? 2kp બાય z ક્યુબ. ઇક્વેટરમાં શું હતું શોર્ટ ડાયપોલ માટે? -kp બાય y ક્યુબ. પણ જેટલું z છે એટલું જ y છે. જેમ કે આપણો અત્યારનો જે સમ કર્યો આપણે, એમાં એવું જ હતું ને, આમે 15 સેન્ટીમીટર, ઉપર 15 સેન્ટીમીટર, રાઈટ. તો આ બેનો રેશિયો લઉં, ઇલેક્ટ્રિક ફિલ્ડ એલોંગ ધ એક્સિસ અપોન ઇલેક્ટ્રિક ફિલ્ડ એલોંગ ધ ઇક્વેટર ઇક્વલ્સ ટુ, જો શું થાય, 2kp બાય z ક્યુબ ઇન્ટુ y ક્યુબ બાય -kp.
Kp, y and z are also equal. We'll cancel it. So -2:1. Then તો જો આવું આવ્યું તો એનો અર્થ એવો થયો for a short dipole electric field along the axis એનો magnitude 2 times that of equator આવે છે. કોના માટે? શોર્ટ ડાયપોલ માટે. ચલો આવડું. તો આપણો ક્વેશ્ચન કંઈક એવો જ નથી. y કેટલું 15, zb કેટલું હતું 15. ડાયપોલ ઓલમોસ્ટ કેવો હતો? શોર્ટ. તો રેશિયો કેવો આવવો જોઈએ? એક્સિસ ઉપરની ઇલેક્ટ્રિક ફિલ્ડનું ડબલ ધ ઇક્વેટર. એટલે મેં તમને હમણાં એવું સમજાવ્યું. ડન? ક્લિયર? ઓકે. આ એમસીક્યુ બોર્ડમાં યા ગુજકેટમાં આઈ ડોન્ટ રિમેમ્બર ધેટ, પણ આવી શકે છે ને એકવાર આઈ થિંક આવી બી ગયો છે. ઓકે, એમસીક્યુ માર્ક કરી લેજો. આવો ને આવો બીજો એક એમસીક્યુ બી તમને કરાવું. એમસીક્યુ ટાઈપ 2. એમાં એવું કહે છે રેશિયો ઓફ distance of or along the axis and equator where the magnitude of electric field is same. Electric field is એટલે આ શું કહે છે? Consider it as a short dipole. એવું કહે છે કે હવે તમે ડિસ્ટન્સ નો રેશિયો કહો along the axis and the equator, magnitude of electric field નો રેશિયો where નહીં, રેશિયો ઓફ ડિસ્ટન્સ along the axis and equator where magnitude of electric field is same. ઓકે, એટલે માની લો એક્સિસમાં કોઈ z ડિસ્ટન્સે જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી, ઇક્વેટર ઉપર કયા ડિસ્ટન્સે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલી જ મળે એ z/y નો રેશિયો કહો. ક્વેશ્ચન ક્લિયર? શું કહું છું? યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધ રેશિયો ઓફ ડિસ્ટન્સ along the axis and equator where magnitude of electric field is same. એટલે જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સિસ પર બને છે એટલી જ ઇક્વેટર ઉપર તમારે જોઈ છે. તો એના માટે એક્સિસ ઇઝ ટુ ઇક્વેટર નો રેશિયો શું આવે? તમારો ડાયપોલ શોર્ટ ડાયપોલ છે એવું માન, એવું કીધું છે. ડન? તો એનો અર્થ પહેલા એક્સિસ પરની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હોય? 2kp/z³. ઇક્વેટરની કેટલી હોય? સર -kp/y³. પણ મેગ્નિટ્યુડ કીધું છે તો kp/y³ લખી શકું. તો ક્વેશ્ચનમાં શું આપ્યું છે? ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક્સિસ અને ઇક્વેટરની ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મેગ્નિટ્યુડ સેમ છે એવું કીધું છે. જો એના માટે z/y નો રેશિયો શું? આમાં શું કરવાનું? કમ્પેર કરો ને. એક્સિસની ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ્સ ટુ ઇક્વેટરની ઇલેક્ટ્રિક ફિલ્ડ. એક્સિસ પર કેટલી હતી? 2kp/z³ equals to magnitude wise kp/y³. Clear students? આ kp cancel. 2 equals to z³ upon y³. So z/y will be cube root of 2:1. This is the answer. Clear? એટલે આ થોડા સાથે સાથે એમસીક્યુ કરાવીએ ને તો જ તમને વધારે આઈડિયા આવે. ઓકે, ચલો. Fine. Then we'll discuss another topic, that is dipole in a uniform external field. Dipole in a uniform external field. અચ્છા સ્ટુડન્ટ, ગુજરાત બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો this is very important answer. બધાએ આ કરી લેવાનું. બરાબર? એક ડાયપોલ તમે યુનિફોર્મ એક્સટર્નલ ફિલ્ડમાં મૂકો છો એટલે સપોઝ, ચલો તમારે બુકનો ડાયાગ્રામ કરાવું છું. મેં એક આવી રીતે ડાયપોલ રાખ્યો, -q +q. ઓકે, માની લો આમ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે જેમાં ફિલ્ડ લાઇન્સ પેરેલલ હોય અને ઇક્વિ ડિસ્ટન્સ પર હોય. આ ડિસ્ટન્સ સરખું અને એકબીજાને પેરેલલ. ધેટ ઇઝ વોટ ઇઝ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્લિયર? ચલો, તો મેં આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખું છું. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, આમ છે. ધેન આવી રીતે છે, સમજો. ઇટ્સ યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો
બાળકો આમાં બધું બહુ ક્લિયર રાખજો. હવે શું થાય સમજો. લેટ ધીસ બી ધ સેન્ટર ઓફ ધ ડાયપોલ. આ શું છે? સેન્ટર ઓફ ધ ડાયપોલ. આખું ડિસ્ટન્સ શું હોય? 2a. તો આટલું શું થયું? a. આટલું શું થયું? a. બીજું ડાયપોલ મોમેન્ટ એટલે આટલું a, તો આ પણ a. ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? માઇનસ થી પ્લસ, એટલે ડાયપોલ મોમેન્ટ આમ થઈ. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ. બહુ ધીમે ધીમે સમજજો. ધીસ એંગલ ઇઝ થીટા. Right, so theta is the angle between dipole moment and electric field. બોલો આટલું ક્લિયર? હવે જો સ્ટુડન્ટ શું થાય સમજો. આ ડાયપોલ આમ છે, ઓકે, આ પોઝિટિવ ચાર્જ છે, એને Q ઇન્ટુ E જેટલો ફોર્સ આમ લાગે. ધન પોઝિટિવ ચાર્જ ને હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, નેગેટિવ ચાર્જ ને એનાથી અપોઝિટ લાગે. એટલે Q E આને આમ લાગશે, આને આમ લાગશે. આ ફોર્સ આમ લાગશે. This will produce a couple, or you can say this will produce a torque. જેના લીધે આ ડાયપોલ આમ ફરશે, આમ ફરશે. Are you getting my point? આ ડાયપોલ છે, QE ફોર્સ આમ, QE ફોર્સ આમ, આ ડાયપોલ ફરશે. ડન ડન. તો આપણે એ ટોર્ક ગોતીએ કે ડાયપોલને એક્સટર્નલ ફિલ્ડમાં મૂકીએ તો એના ઉપર ટોર્ક કેટલો લાગે. ક્લિયર? પહેલા આપણે એક આમાંથી MCQ ની વાત કરી લઈએ બોર્ડમાં કે વોટ ઇઝ ધ net force on the dipole when placed in a uniform field. સ્ટુડન્ટ્સ આખો MCQ રીડ કરવાનો. આ યુનિફોર્મ ફિલ્ડ છે, નોન યુનિફોર્મમાં અલગ થાય પાછું. યુનિફોર્મમાં શું થાય? નેટ ફોર્સ. શું પૂછ્યું છે? નેટ ફોર્સ. આના ઉપર કેટલો ફોર્સ લાગે બાળકો? QE. કઈ ડાયરેક્શનમાં? આમ. આના ઉપર કેટલો ફોર્સ લાગે? માઇનસ QE, નીચે બાજુ. કેમ નીચે બાજુ? અપોઝિટ ટુ ધ ફિલ્ડ લાગે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય? પ્લસ થી માઇનસ. પ્લસ અહીંયા છે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો, માઇનસ એની બાજુ ખેંચે. ડન. ઓકે, તો પોઝિટિવ ચાર્જ ઉપર કેટલો ફોર્સ લાગ્યો? પ્લસ QE. અને નેગેટિવ ચાર્જ ઉપર માઇનસ QE. So net force on the dipole when it is placed in a uniform field is 0. આખું સાંભળજો હું શું બોલું છું. યુનિફોર્મ ફિલ્ડ માટે નેટ ફોર્સ 0 થાય, નોન યુનિફોર્મ માટે એવું ન થાય. એટલે એટલું નો રીડ કરતા કે નેટ ફોર્સ ઓન ધ ડાયપોલ 0, એવું નહીં. ક્યાં મૂક્યો ડાયપોલ ને? યુનિફોર્મ ફિલ્ડ. ઓકે ફાઇન. નાઉ લેટ અસ ક્લિયર. લેટ અસ કેલ્ક્યુલેટ ટોર્ક ઓન ધ ડાયપોલ. ટોર્ક નું મેગ્નિટ્યુડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય? 11th માં ભણ્યા હશો તમે. ટોર્ક ઇઝ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, કે નહીં? ટોર્ક કેમ લાગે છે? ફોર્સ તો અપોઝિટ નથી. હા, ધેર લાઇન ઓફ એક્શન્સ આર ડિફરન્ટ. જો આમ QE ને આમ QE નથી લાગતા, રાઈટ? તો એ લાઇન ઓફ એક્શન સેમ થાય તો કટ થઈ જાય. આમ લાગે છે, આમ. એટલે આમ વસ્તુ છે, આ ડાયપોલ છે, એક આમ ફોર્સ લગાવે છે, એક આમ. સમજ્યું? સમજ્યું? અને ટોર્ક કઈ રીતે લાગશે? R cross F, R cross F, R cross F, coming out of the plane of the paper. બોલો ક્લિયર? અને આ ટોર્ક શું કરશે? આ ડાયપોલ ને આમ રોટેટ કરશે, આમ રોટેટ કરશે. બરાબર? આવડી ગયું આટલું? ફાઇન. ફોર્સ કેટલો થયો? QE. ડન સ્ટુડન્ટ્સ? અચ્છા, હવે અહીં આવી જાઓ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ માટે આવી જાઓ. અહીંયા જો આ A છે, આ થીટા છે. આ શું થાય? A cos થીટા. આ શું થાય? A sin થીટા. બોલો ક્લિયર? વેક્ટર નહીં આવડે તો હેરાન થશું. A થીટા cos થીટા. આ શું થાય? A. તો ભાઈ ફોર્સ આમ છે, ફોર્સ આ છે. હા, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ A sin થીટા થયું અહીંયા. તો સિમિલરલી આ પણ શું થાય? A sin થીટા જ થાય. ફોર્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, ફોર્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ડન? ક્લિયર? હજી એક વાર. ફોર્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ A, આ થીટા, A cos થીટા, A sin થીટા. ડન? સો ધેન વોટ ઇઝ ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ? ટોટલ કેટલું લેશું? બેયનું લેવું પડશે. ફોર્સ Q ઇન્ટુ A sin થીટા પ્લસ Q ઇન્ટુ A sin થીટા. રાઈટ? એટલે હું આમ લખી શકું. ક્લિયર ને? QE ઇન્ટુ 2A sin થીટા. ડન? ક્લિયર? But what is Q into 2A? What is Q into 2A? P.
So magnitude of torque is E sin theta. એવડું આટલું. સો વેક્ટર ફોર્મમાં હું લખું સ્ટુડન્ટ્સ તો શું આવે? તો કે વેક્ટર ફોર્મમાં આવે P ક્રોસ E. ઓકે, P ક્રોસ E. ટોર્ક મેક્સિમમ ક્યારે થાય? when theta is 90. torque will be maximum. theta 0 હોય તો torque બી 0. આમાંથી એક હજી MCQ બનાવી દઉં. when a dipole is placed in uniform external field, બરાબર, what will be the net force and torque? શું લખવાનું બાળકો? નેટ ફોર્સ યુનિફોર્મમાં છે તો 0. યુનિફોર્મમાં છે તો 0. નેટ ટોર્ક નું શું લખવાનું? એનું લખવાનું મે ઓર મે નોટ બી 0. એટલે ટ્રાન્સલેશનલ મોશન નહીં થાય. ટોર્કમાં મે ઓર મે નોટ બી 0, ડિપેન્ડ્સ ઓન એંગલ. બરાબર, થીટા ઉપર વાત જાય. થીટા 0 હોય તો ટોર્ક નો લાગે. થીટા 0 નો હોય, કોઈ બીજો વેલ્યુ નો એંગલ હોય 0 180 એવું ના આવવું જોઈએ તો ટોર્ક 0 થઈ જાય. બાકી થીટા એંગલે રાખીને છોડો તો એના ઉપર ટોર્ક લાગે બી. ટોર્ક નો આન્સર આવે મે ઓર મે નોટ બી 0. force is always equals to 0. force is equals to 0. torque may or may not be 0. આ વાત હતી યુનિફોર્મની. નોન યુનિફોર્મમાં ડાયપોલ મૂકીએ તો આ પૂછ્યો હતો ક્વેશ્ચન, પણ કદાચ મેગ્નેટિક્સ નો હતો કે ઇલેક્ટ્રિક નો નથી ખબર, પણ કઈ વાંધો નહીં. નોન યુનિફોર્મ એટલે આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, આમ ફિલ્ડ લાઇન્સ હોય આવી રીતે. ધીસ ઇઝ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, રાઈટ? અહીંયા પ્લસ 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 માઇનસ 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 માઇનસ. કેરેક્ટરિસ્ટિક્સમાં ભણ્યા હતા તમે કે ક્લોઝર ફિલ્ડ લાઇન્સ વિલ રિપ્રેઝન્ટ મોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેગ્નિટ્યુડ વાઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે. હવે હું આ ડાયપોલ અહીંયા રાખું છું આમ, બરાબર, અહીંયા ડાયપોલ રાખું છું. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. હવે શું થાય? તો કે ભાઈ આ સાઈડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે, રાઈટ સાઈડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે, તો પ્લસ ક્યુ વાળાને વધારે ફોર્સ લાગે માઇનસ ક્યુ વાળા કરતા. કેમ કે માઇનસ ક્યુ જે છે ઈ વીક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે, પ્લસ ક્યુ છે એ સ્ટ્રોંગર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે, રાઈટ? એટલે આ બાજુનો ફોર્સ આના કરતા વધારે, તો ડાયપોલનું નેટ ડિસ્પ્લેસમેન્ટ કઈ બાજુ થશે? થોડુંક ટુવર્ડ્સ રાઈટ સાઈડ. એવડું એટલે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડાયપોલ રાખીએ તો ફોર્સ 0 મળતો નથી, ટોર્ક એ 0 મળતો નથી. ક્લિયર? યુનિફોર્મમાં ફોર્સ 0 થઈ જશે, નોન યુનિફોર્મમાં એવું નહીં થાય. એવડું આટલું બધાને ક્લિયર છે? ઇવન તમને બુકમાં આપ્યું છે પેલું કોમ ને તમે જ્યારે ડ્રાય એર સાથે રબ કરો છો તો કોમ ઉપર નેગેટિવ ચાર્જ આવે, ડાયાગ્રામ ઉપર ન જતા હો ભાઈ. કોમ ચાર્જ થઈ જાય. કોમ કેવી રીતે ચાર્જ થાય? કયા પોલારિટીનું? નેગેટિવ. બરાબર. હવે બીટ્સ ઓફ પેપર હું રાખું, આ બીટ્સ ઓફ પેપર છે તો પેપર પોલરાઇઝ થઈ જાય એટલે પ્લસ માઇનસ આમ થઈ જાય, આ પ્લસ આ માઇનસ. એ તમને સમજાવ્યું હતું ને, પોલાર મોલિક્યુલ નોન પોલારમાં. નોન પોલાર એટલે પ્લસ માઇનસ કોઇન્સાઇડ થતો. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો તો આવી રીતે ફોર્સ લાગે. એટલે હવે બીટ્સ ઓફ પેપર અને કોમ વચ્ચે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ બની, એટલે બીટ્સ ઓફ પેપર જે છે એ કોમની તરફ ખેંચાય છે, રાઈટ? સો ધીસ ઇઝ બીકોઝ ઓફ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એવડું છોકરા? તો નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું હોય? જેમાં ફિલ્ડ લાઇન્સ પેરેલલ અને ઇક્વિડિસ્ટન્સ નો હોય ત્યાં નેટ ફોર્સ લાગે છે. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ તો ડાયપોલ ઉપર નેટ ફોર્સ નથી લાગતો. કોમનું એક્ઝામ્પલ ખબર પડી? when you are rubbing a comb with a dry hair it gets negatively charged. અને બીટ્સ ઓફ પેપર રાખશું તો એ પોલરાઇઝ થશે, પોલરાઇઝ એટલે પ્લસ માઇનસ અલગ થશે અને નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થશે, જેના લીધે બીટ્સ ઓફ પેપરને ફોર્સ લાગશે કોમ બાજુ. ચલો ડન છે સ્ટુડન્ટ્સ? ડાયપોલ in a uniform external field is very important topic for your board exam. ફાઇન. હવે આવતા વિડીયોમાં આપણે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ડિસ્કસ કરશું. ક્લિયર? થેન્ક યુ.